હા બા બોલો. બસ મજામાં હો. હા. અરે ભવદીપને તો હોસ્ટેલમાં મૂક્યો ને પછી ઘરમાં ક્યાંય ગમતું જ નથી, પણ શું કરું, ગમાડવું પડે ને, છોકરાની જિંદગીનો સવાલ છે. મારી તો બરબાદ થઈ, છોકરાને થોડી જિંદગી બરબાદ કરવાશે. હર્ષા, આવ આવ. આ આવો ને અંદર. હા આવી જા. બા હું હા તમને થોડી વાર રહીને ફોન કરું. આવ ને આ બેસ. ખરમ તારી મમ્મીનો ફોન હતો? હા. શું કહેતા હતા? બસ બળતરા કરે, બીજું શું હોય. સાચી વાત છે. આ મા બાપને જ થાય ને બળતરા, તો બીજું તો હું. એમાં એવું છે, બા એકલા છે ને એટલે મારે બધું એનું જોવું પડે કે નહીં. સાચી વાત. પણ તું તો સુખી છે, તો પછી તારી બાને ચિંતા કરવાની ક્યાં જરૂર છે? આટલું સારું ઘર મળ્યું છે જો ને, આ કોઈ વાતે દુઃખ નહીં તને, તો હું ખોટી બાને કે ચિંતા કરો છો? હા, અમારે જેવું થોડું જ તારે. આ જો ને ઘાવાળી શું થયું ફરી? શું થાય એલી? વાત કરતો ખબર પડે ને. હા, તને ખબર તો છે કે વળી વળીને તારી પાસે આવવું પડે છે મારે. હા, એક તો નોકરી કરે, બોલ, નોકરીમાં એમને હરખો પગાર ના આપ્યા શેઠ, મારે કોને જઈને કહેવું? તું માનશે, મને ખાલી 3000 રૂપિયા આપ્યા એમણે આ મહિને. તો રોસો હું લેવાને પણ. તો બીજું હું કરું, તું મને કે? આ 3000 રૂપિયામાં મારે કેમ ઘર ચલાવવું? 3000માં તો દૂધનું બિલ માંડ માંડ ભરાય. એ જ તો. આજ તો સવારમાં મારે એમને ચાય ના પીવડાવી, બોલ. હું કરે આ શેઠ તે સમજદાર નહીં હોય, એટલી ભાન ન પડે કે આપણે એના કારીગરો કામે આવે, આપણે પૈસા ચૂકવીએ ત્યારે એના ઘરમાં રોટલો ના થતો હોય. એ જ કહું છું કે આ આખો મહિનો ભરે, બોલ, તો આ મહિને પગાર તો હરખો આપવો પડે ને. આ મારે કેમ ઘર ચલાવવું? મારે વળી વળીને તારી પાસે આવું, મારે તારી પાસે કેટલા પૈસા લેવા, બોલ, ઘડી ઘડી. તે કંઈ વાંધો ને, એમાં શું થઈ ગયું? મારી પાસે હશે ત્યાં સુધી તને આપીશ. મેં તને કોઈ દિવસ ના પાડી છે? ના, તું બહુ સારી છે. સાચું કહું ને હર્ષા, તો તારા પછી? જેવી બેનપણી કોઈને ના મળે. પણ હું એમ કહું કે અલી, મને શરમ આવે, ભલે ને તું મારી બેનપણી હોય. એમાં હું શરમાવાનું બેન? કાલ સવારે મારે સમય આવો આવે તો મારે તારી પાસે હાથ ફેલાવવા આવવું પડે. આજની તો કાલે સમય હવનો હારો મોડો હાલતો જ હોય, પણ એ સમયને આપણે ભોગવવો પડે. રોમાં આવે, શાંત થઈ જા, છાની રહી જા, બધું ઠીક થઈ જશે. કાલ જો છોકરાઓ મોટા થઈ જશે, એ કમાવા મળશે, પછી તારા બધા દુઃખના દિવસો દૂર થઈ જશે. તો ભગવાને તારી હારે હશે કે ના, નેહાએ બહુ દુઃખ સહન કરીશ, હવે એના સુખના દિવસો આવ્યા. શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. અને તાર શું જરૂર છે મન કે હાલ હું ન ખાઈ દઉં તને ઘરમાં. ખાઈ નહીં જો ને, આ ખાણ ચાય નથી ઘરમાં, ને આ પેલા ઘવે ખૂટી ગયા છે, અને બીજું કે આ ભાડું બધુંય ભરવાનું બાકી રહ્યું આ વખત. તો મારે કંઈ નહીં, વધારે નહીં. તું તારે 5000 આપે ને તો બહુ છે. એમ તો મારે 7000ની જરૂર હતી, પણ 5000 હોય ને તો ચાલે. એટલે તારી પાસે મારે કેટલી વખત માંગવા, તને સાચું કહું ને મને શરમ આવે છે બસ હવે તો. હવે કાંઈ વાંધો નહીં. 5000 ને જો 5000 હમણાં જ તે મારે તારે બનાવી ગયા ને તો મને દઈને ગયા છે કે આલા ઘરમાં વાપરવાના, કારણ કે મારે દૂધનું બિલ અને થોડુંક લાઇટ બિલ એવું ભરવાનું હતું. તો તારે ભરવાના, તું રવા દે ને, પછી ના આપીશ. અરે હું કરી લઈશ, તું આલે રાખ. 5000 છે અલી અને પછી ઘરમાં બધું ભરાઈ દેજે. તારે પણ આ દૂધ ને કંઈક તું આ બિલની વાત કરે છે ને, ત્યાં કરશે લે ને, અત્યારે છે તો તું રાખ ને, તાર જરૂર છે ને તું રાખ. તો તારે નથી જોઈતા? હું કરી લઈશ ઘરમાં, તારે બનાવી જોડેથી ફરીથી માંગી લઈશ. તો પછી એ તને બોલે નહીં ને? નહીં બોલે તો એને કહીશ કે ભાઈ આને હું થોડી જરૂર હતી તો એને 5000 રૂપિયા આપ્યા છે. એને ખબર જ છે બધી આપણી વાતની. હું કહું તને, આ તું વાત કરે ઘણી વખત, આ તું મને મદદ કરે તો કંઈ બોલતા તો નથી ને તને? ખીજાય થોડીક વાર, પછી કાંઈ નહીં. તો એવું કે નહીં, તું આ રાખ ને. તને મેં રાખવા હાટું આપ્યા છે, મેં તને આપ્યા છે, જરૂર તારે છે તો હું કરવા ને એવું કરશો? તું લઈ જા, તું તારે ઘરમાં બધું કરિયાણું ભરાવી દેજે, જેથી કરીને તારા મહિનો સારી રીતે નીકળી જાય, બરાબર? હા ભલે. અને પગાર આવે ને એટલે પહેલા આવતા મહિનાનું કરિયાણું નખાઈ દે, જેથી કરીને આવતા મહિનામાં તારે લોડ ના પડે. સારું. હા, સાચું કહું, તારા જેવી બેનપણી મને ક્યારેય ના મળે ને, મને તો જોઈતી એ નહીં. સાચું કહું ને તને. હા, એ તો મને ખબર છે. તારા તું આ ગોવા ઢોકળીનું શાક ક્યારે ખવડાવે એ મને કહેતો. હા બસ, આ એવું સાંજે મોકલાવું, ચાલે તને? હું મોકલાવું નથી, તારા ઘરમાં જવા દે ને, મારે કાંઈ બોલવું નથી. તો અહીંયા આવજે,
તું શાક બનાવજે તારા ઘર માટે ને મારા ઘર માટે બેનું ભેગું કરી દઈશું, પછી તું શાક લેતી જાજે અને બીજું વધે એ હું ખાઈશ હારું લે ભલે. અને રોટલી હું બનાવી દઈશ. થઈ ગઈ હારું તો. રસોઈ. ભલે તો હું અને એમના માટે ડબ્બો લેતી જઈશ ભરીને ને. હા, અરે છોકરા માટે લઈ જજે, બિચારા છોકરાઓને નો મન થાય ખાવાનું. સાચી વાત. અને હારે હારે છે ને કે મગની દાળનો શીરો બનાવી દઈશ મસ્ત, એનો તને ભાવે ને? ઓમાં તારા હાથે તો એવો સરસ બને ને મ્વા! એટલો મસ્ત બનાવે ને શીરો કે વાત નહીં પૂછું. બસ ભગવાનની કૃપા. હું તો એવું ઈચ્છું છું કે જેવું મારે સુખ છે ને એવું અમારી બેનપણીને પણ થઈ જાય. હાઈશ તું બોલે છે ને એવું થઈ જાય તો બહુ સારું. થઈ જશે, ભગવાન ઉપર ભરોસો રાખ. અને આજે આ તારા દિવસો છે ને એવા ને એવા નહીં રહે. સારું હાલ ત્યારે હું જાઉં. સારું, ચા પી પાછું લઈશ. આ બધું ચા ને હવે તે કીધું છે તો ચાલ હું આવું રસોડામાં. આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવી? ઉછીના છે. ઓછીના? એટલે તું પેલા હર્ષાબેન પાસેથી લઈ આવી? બીજે ક્યાંથી લાવું? હર્ષદ તો છે એક જે બિચારી મને આપે, બાકી કોની પાસે જાઉં? કેટલા લઈ આવી છે એમની પાસેથી? કંઈ નહીં, વધારે નથી લાવી. આ 5000 લાવી છું. દર વખત લાવું ને એટલા જ. પણ કેટલી વાર તું એમની પાસેથી પૈસા લાવીશ? આ લાવીને પાછા આપણે એમને આપવાના તો ખરા જ ને? શું ગાંડા જેવી વાત કરો છો? હવે હર્ષને વળી પૈસા પાછા આપવાના અને હર્ષ લે એ પણ નહીં. મેં ક્યારેય પાછા નથી આપ્યા. એ તું આવું નહીં કરતી હા? આપણે છે ને અહીંયા રહેવાનું છે અને ઇજ્જત આબરૂ સાથે રહેવાનું છે. એટલે તમે શું કહેવા માંગો છો? એટલે આપણી ઇજ્જત નથી એમ? અરે એમ નહીં, આપણે હર્ષા મારી બેનપણી છે ને એટલે આપે છે પૈસા, અને એને શું પાછા આપવાના? એને શું ખોટ છે ઘરમાં? આ ઘરમાં પૈસાનો ભંડાર ભરેલો છે ને. આ 5000 રૂપિયાની કંઈ ગણતરી નહીં. પેલું કહી ને આ પેલું મોટા દરિયામાંથી એમ પેલું ખોબો ભરીને આપી દીધું, એને શું ફરક પડે છે? એવું નથી. એ દરિયાની વસ્તુ અલગ છે અને આ વ્યવહારની વસ્તુ છે. વ્યવહાર આપણે કોઈની પાસેથી 5000 નહીં પણ 5 રૂપિયા લીધા હોય ને તો પણ એને સમય પરત આપી દેવા પડે. તો તમે સાચવી લેજો વ્યવહારો, બાકી મારે નથી આપવાના થતા. તમે પાછા આપીને બહુ ઊંધા વળી જાઓ છો મને. અને આ તમે શું આપીને ઊંધા વળો છો? આ આજે આપ્યા મને 3000, આ ઘટ્યા ને એટલે જ આ લાવવા પડ્યા મારે. આ મારે કંઈક ને કંઈક લાવવું હોય કે ના લાવવું હોય? આ તમારા 3000માં મારે ખાલી પેલી ખાંડ ચા ને દૂધ આવશે, બાકી કશું આવે નહીં. આ તમારા બૈરાનો છે ને વાંધો છે. આ હું એકલો એવો નથી કે તું એકલી એવી નથી કે 15000માં આપણે કરકસર કરીને ઘર ચલાવીએ છીએ. તમને ગમે એટલા પૈસા આપો ને, પૈસા ઘટે ને ઘટે જ તે. 3000માં શું થાય લ્યો? અરે કેટલી એવી બૈરાઓ છે કે જે બિચારી 12000માં ને 15000માં ઘર ચલાવે છે, અને જ્યારે આપણે છે ને આપણા ઘરની પરિસ્થિતિ સમજાય, આપણા ઘરવાળાની પરિસ્થિતિ સમજાય, જ્યારે એમને ઓછો પગાર હોય ને ત્યારે થોડી કરકસરથી આપણે થોડી લોભ કરીને ઘરનું બધું તંત્ર ચલાવાય તો બધું ચાલે. બોલી લીધું તમે? હું એમ કહું છું કે તમે લોકોને ઘરમાં જાઓ છો જોવા માટે કે લોકોને બૈરા ઘર કેવી રીતે ચલાવે? જ્યાં લોકોને ઘરમાં ડોકિયા કરીને જોયા હતા હોય ને એવી રીતે વાત કરો છો. આ મારું મન જાણે છે હું કેમ ઘર ચલવું છું એ. એટલે લોકોની વાત ના કરશો. કર કસર આપીને બહુ ઊંધા વળી જાવ તો કર કસર કરું વાત કરો છો. મેણા ખાઈને આપણે તો છે ને ઊંચા જ ન આવે. બૈરાને એક જ વાત, પૈસા લાવો. આ જરા મેકઅપના ઠઠારા તમારા કપડાના લત્તામાં બધામાં ઓછા પૈસા નાખો ને. આ તો કરવું પડે. આ કરીએ છે ને તો જ તમને ગમીએ છે, બરાબર ને? તો માં થોબડા અમું જોવે નહીં તમે. હા, કોણે કીધું એવું? હવે હું કહું છું, બીજું શું છે ને એવું નથી ને. તું મને ગમે જ છે, પણ હું તને એમ કહું છું કે હું તને જે પગાર આપું ને એમાં થોડું એડજસ્ટ કર ને પ્લીઝ. અને વારે આશાબેન પાસેથી તું પૈસા નહીં લઈ આવ. આપણે એમને પાછા આપવાના જ પડશે ને. કોઈ આપવાના થતા નથી, કહ્યું ને. આ આશા નહીં હર્ષા. શું નામ ભૂલી જાવ છો? આ કઈ આશાની વાત કરો છો અરે તમે? હું હર્ષા બોલ્યો, તું સમજવામાં આવે. તારા કાન પણ કાચા થઈ ગયા છે. હા, મને એવું લાગ્યું કે તમે આશા બોલ્યા. આ કોઈક આશાને મળ્યા નથી ને કો? આવી મસ્તી નહીં કર. અને હર્ષાબેનને છે ને જેટલા પૈસા લાવે ને બુકમાં લખજે કે આટલા તારીખે લાવી એમ. કેદી લખ્યા નથી મેં તો, ક્યારેય નહીં. બુકમાં શું, મને તો યાદેય નથી કેટલી વાર લાવી પૈસાની પાસેથી હું. સારું કહેવાય, હર્ષાબેન બિચારા આપણી પરિસ્થિતિ સમજીને તને વારે ઉછીને આપે છે. નહીંતર કોણ પાડોશી એવા હોય કે વારે 5000 ને 3000 ને 2000 ને આપે? આ તે ફ્રેન્ડ છે મારી, આ પહેલો. એમાં શું મોટી વાત? હવે એને કાલુથીને કંઈ હશે તો આપણે નહીં ઊભા રહીએ એની સાથે? હા, એમનો ગણ ના ભૂલાય હો કોઈ દિવસ.
હર્ષાબેને જેટલી જેટલી આપણે મદદ કરી છે ને, જ્યારે આપણા સારા દિવસો આવશે ને ત્યારે બધું એમને આપણે પરત પાછું વળશું. એ જ કહું છું, ક્યારે આવશે સારા દિવસો એ કોની? આવશે આવશે, બસ તું મનમાં છે ને પોઝિટિવ ફીલ રાખ એટલે બધું આવશે. હા, એમ જોવા જાય તો આપણે લગ્નને કેટલા વર્ષ થયા? હજી તો 5 જ વર્ષ થયા છે ને. હા, યાદ છે ને? તો આ 5 વર્ષમાં બધું પોઝિટિવ જ વિચાર્યું મેં. 5 વર્ષમાં મફતની આ પોઝિટિવનું ક્યારેય કોઈક પેલું એ આવ્યું નથી, કોઈ સારું રિઝલ્ટ મને નથી દેખાયું. અરે આ સારું રિઝલ્ટ જ કહેવાય ને કે 5 વર્ષ સુધી આપણે જો એક સાથે રહીએ છીએ તો આ સમયમાં પતિ પત્ની જો 5 વર્ષ સુધી બંને સાથે હળીમળીને રહેતા હોય ને એડજસ્ટ કરીને તો સારું જ કહેવાય. આનાથી સફળતા બીજી મોટી કઈ હોઈ શકે? સાચી વાત. પણ આ 15ના 50 તો ના થયા ને. ચાલો 50 તો ઠીક છે, 15ના 20 ના થાય ને પગારમાં તમારે? જો નેહા, એવું નથી કે લોકો 25 વર્ષે 30 વર્ષે સફળ થઈ જાય. અમુક અમુક લોકોના હું તને દાખલા બતાવું ને તો લોકો 50 વર્ષે પણ સફળ થયેલા છે. એટલે હું એવું નથી કહેતો કે મારે 50 વર્ષે સફળ થવું છે, પણ હું પ્રયત્નો એવા કરીશ કે હું ટૂંક સમયમાં સફળ થાઉં. સારું, ભલે. હા, પ્રયત્ન કરજો. પણ સારું, ત્યારે મારે પેલું થોડું સામાન લેવા જવું છે ને, અને એક જ સાડી જોઈએ એવી છું, એ પણ હું લેતી આવું. અરે સાડીને સામાન તું કાલે કરજે, મને ભૂખ લાગી છે. ઓફિસે આજે બોસે ઓલરેડી લેટ કરી નાખ્યું છે અને હું કંટાળેલો છું. તું સૌથી પહેલાં હું ફ્રેશ થઈ જાઉં ને એટલે તું જમવાનું કાઢ જા. હા, ભૂખડ છો, ભૂખડ એક નંબરના. અરે બાપા, જમવાનું કાઢ ને આવે. લ્યો. બુકિંગ કરાવી? હા, હવે હું શું તને કહું, બધું થઈ ગયું છે અને ડેટ પણ આવી ગઈ છે. ખાલી ફક્ત ને ફક્ત 15 દિવસ છે આપણી પાસે. 15 દિવસ? હા, બધી તારે તૈયારી કરવાની છે. તો 15 દિવસમાં કેમ તૈયારી થાય? પણ આપણે ક્યાં કંઈક લઈને જવાનું છે? કપડાં તો ઘરમાં જ છે, ખાવા પીવા મોજ જ કરવા જવાનું છે આપણે. પછી શું ચિંતા કરવાની? ખાઈ કપડાં પેક નથી કરવાના, હજી મારે કપડાં લેવા જવાના, નવી સાડી નહીં ઓહો, અરે લેવાની. પણ આપણે શું કરવા લેવા અહીંયાથી? ત્યાંથી જ નવી નવી વસ્તુ ત્યાંથી જ લેવાની. જયપુર ગયા હોય તો જયપુરનું લઈશું, સમજાયું કે નહીં સમજાયું? હરિદ્વાર ગયા તો ભગવાનના કપડાં લઈશું, સાડી લઈશું સારી સારી. સાડીઓ જ નથી બધે પહેરવાની, ડ્રેસ લેવા. અરે ડ્રેસ તો કેવા ખતરનાક સોલિડ લઈશું. તું શું કામ ચિંતા કરે છે? નાસ્તો બનાવવાનો, અમુક નાસ્તો આપણે નાસ્તો, લેવો આ પડે. બધો નાસ્તો વજન લઈને ક્યાંય જવાની જરૂર નહીં. ખોટો ખોટો વજન લઈને શું જવું? જ્યાં જ્યાં જેવું મળે ત્યાં ખાવાનું, હો. મોજ કરવાની છે આપણે. હા, જેવું મળે એવું ખાવાનું. પછી તમે જ કહો ઘરથી કઈ લેવાની ખબર ન પડે, પૂરી ન બનાવી, ખાખરા ન બનાવ્યા, આ બધું બનાવવું પડશે મારે. હર્ષા, હું તને એમ કહું છું, આખી જિંદગી આપણે ઘરનું જ ખાધું છે ને, ક્યારેક બહારનું ખાધું છે? તો પછી હવે આપણે બહારનું ખાઈશું. મસ્ત બધું જ મળશે, મોજ કરવાની છે. અને હા, 15 દિવસ જ બાકી રહ્યા છે. ફૂલ તૈયારી કરી નાખજે અને 1 મહિના સુધી આવવાનું નથી. ધંધાનું બધું ગોવિંદભાઈને સોંપી દીધું છે, બકુલભાઈને બી થોડું ઘણું કામ સોંપી દીધું છે. ને ઘરની તો ફિકર કરવાની જ નથી. અચ્છા, હા, આવીને ઘરની ફિકર તો મારી સિવાય બીજું કોણ કરશે? આવીને કરવાની છે ને. ત્યાં સુધી શું કામ? હજી તો આપણે ગયા નથી, ત્યાં જવાના છે, એની તૈયારી કરો. આવા છે એ પછીની વાત છે બધી. સારું. અચ્છા, આજે જમવામાં શું બનાવીએ કે? આજે તમે બોલો. હવે 15 દિવસ છે ને, આપણે ઘરનું બધું સાદે સાદું જો રીંગણાનો ઓળો છે, બાજરીના રોટલા છે, દાળ ભાત છે, કઢી ખીચડી છે, મગની દાળની છોતરાવાળી ખીચડી, આવું જ બધું ખાઈ લેવાનું. કે ત્યાં બધું કંઈ મળવાનું આપણે નથી. કેમ ને કેમ આવું બધું નહીં મળે? ત્યાં આપણે બીજું બધું ખાવાનું છે, બધું મળતું હોય પણ આપણે નથી ખાવાનું એ બધું. સારું, તમે તો પંજાબી જ ખાવું બહાર નીકળો એટલે બસ. સુનિયા, સુખી માણસની નિશાની છે આપણી. આ બહુ સારું, વધારે રાખો તો તમારે કાંઈ વાંધો નહીં. અને બીજી વાત કરવાની છે હા, કે આ ભવદીપનો ફોન આવશે, અચાનક કંઈ મોકલવાનું થયું તો? કાંઈ નહીં, બધું થઈ જશે ને, બધું પાર્સલ થઈ જશે. હું બકુલભાઈને બધું કહી દેવા. એ એમ કહેશે કે મારે આ જોવે છે તો મને ખાલી કહી દેશે અને તારી પર મેસેજ આવે, મને કહેશે તો બધું આપણે પાર્સલ કરી દેશું ને. તો વાંધો હા, નહીં. તો પછી સુવિધા તો છે. ટેન્શન થાય આ ભારત પાર્સલવાળાને ઓળખે છે ને તું? એ આપણા મિત્ર જ છે. એને આપણે કહી દઈશું ભારત પાર્સલવાળો વિદેશમાં બધે જ બધી વસ્તુ મોકલે છે, એને આપણે કહી દઈશું ને આપણા રિલેશનમાં છે. ને તમારું પેકિંગ કરવું ને એટલે મગજનો દુખાવો. તમે તમારું પેકિંગ કરી લેશો કે હા, પછી? નહીં, તું મારું પેકિંગમાં ખાલી એક બેગની અંદર મારા કપડાં બધા મૂકી દેજે અને તારા બેગમાં તારા. એટલે હું તને કાંઈ ડિસ્ટર્બ નહીં કરું. બસ ખાલી કપડા, પછી આ માથાની બામ, માથાનું તેલ, બધું નવું પછી મળી જશે. તમારી ટ્યુબ, તમારું બ્રશ, એ બધું. હા, એ બધું મૂકી દેવું ને, એવું થોડુંક પૂછવાનું હોય. ને નહીં લેશે ને એને ભૂલાઈ જાય ને તો એ બધું ત્યાં મળી રહેશે એમ. આ બધું ડબલ ભેગું કરો, પછી ફરીને આવીએ એટલે ઘરમાં ડબલ વસ્તુ એટલે ભેગી ત્યાં થઈ જાય. ફેંકીને જ આવી જઈશું પછી આપણે. ત્યાંથી નવું લઈને ત્યાં જ ફેંકી દેવાનું. આપણે શું કામ લાવવું બધું ઘરે? આવી બધી ગણતરી કરો. જો ઓલી પેલી નેહુન ઘરમાં કેવી તકલીફ. એ વિજુભાઈને મેં કેટલી વાર સમજાવ્યા કે ભાઈ તમે ના હરો ફરો એનું વાંધો નહીં મળે, પણ થોડુંક બેલેન્સ સાઈડ કરો કે ક્યારેક સંકટ સમયે કામ આવે. પણ મારી વાત જ નથી માનતા ને.
મારો બહુ જીવ બળે હો. અને હું આવીને આજે રોતી હતી. 5,000 રૂપિયા આપ્યા. આ દૂધનું બિલ ને લાઇટ બિલ ભરવાનું હતું ને તો એ પૈસા મેં એને આપી દીધા. તમે મને આપજો હા 5,000. કાંઈ નહીં એ બિચારીને આપવાનું કંઈક જરૂર પડતી હોય પણ એને શીખામણ પણ આપજે થોડી એ શું કરે? આ ઘરવાળામાં કઈ નહીં ત્યારે એ બિચારીને આવવું પડે જ ને. અરે હો હાળા વાણા થશે એના સારા દિવસો આવશે. આપણે બી સારા દિવસ આવ્યા જ છે ને અત્યારે. કેટલું કામ ને કેટલી મજૂરી કેટલું કામ કર્યું આપણે. એ તો મહેનત કરી તો રંગ લાવે પણ મહેનત કરવી જોઈએ ને. અરે કરશે એ બધી વાત છોડે ને આપણે તૈયારી કરતું અને આજે સાંજે શું જમવાનું બનાવવાનું છે એ મને કે પહેલાં હું તો પાછું ભૂલાઈ ગયું ત્યાં કંઈ કીધું એ મને. મને ચિંતા થાય છે બસ નેહુની. અરે તારી ફ્રેન્ડ છે એની ચિંતા નહીં કરવાની હોય. તો હું કરું? એને કંઈક જરૂર પડે ત્યારે તારે મદદ કરવાની હોય. એ બધું છોડે તું ચાલ રીંગણાનો ઓળો બનાવ ને બાજીના રોટલા બનાવ. સારું. ઘી લગાવું કે નહીં કોરો રાખું? એ તો ઉપરથી નાખી દેશું. અરે બકુલ શેઠ તમે નોકરીમાંથી રજા આપો છો એમ સાંભળ્યું છે. બકુલ આટલા સમયથી તે અમને બહુ સેવા આપી. તે અમારે ત્યાં બહુ કામ કર્યું પણ તો હવે કામ કરી કરીને થાકી ગયો છે. હવે તારી ઉંમર થઈ ગઈ છે અને પહેલાં જેવી તું દોડધામ કરતો હતો ને એવી દોડધામ તારાથી હવે થતી નથી. તો મેં વિચાર્યું કે હવે તને આઝાદ કરી દેવો જોઈએ. પણ અમારા પરિવારનું અમારા ઘરનું શું થાય? તમે આમને અચાનક આપી ગયો રજા તો અમારે બીજી નોકરી ગોતવી, પરિવાર મારે વાહે. અરે આ ઉપરવાળો બેઠો છે ને આ દુનિયામાં છે ને કોઈ કોઈના વગર ભૂખે નથી મળતું. તો ભગવાને તને આ પૃથ્વી પર મોકલ્યો છે, તને જન્મ આપ્યો છે આ દુનિયામાં. ભગવાને તને આ પૃથ્વી પર મોકલ્યો છે, તને જન્મ આપ્યો છે, તો આ પેટ ભરવાની જવાબદારી બી છે ને ઉપરવાળાની જ છે. અત્યાર સુધી અમને માધ્યમ બનાવ્યા હતા કે હું તારો પેટ ભરું, પણ હવે કદાચ ઉપરવાળાએ બીજું કંઈ વિચાર્યું હશે. અને તું ક્યાં સુધી નોકરી કરતો રહીશ? તારામાં એટલી બધી કળા છે કે તું પોતે કોઈ મોટો ધંધો કરીને બિઝનેસ કરી શકે છે. પણ આ ઉંમરે બિઝનેસ કરવો પછાવરે એ આ મુશ્કેલ થાય. ઉપરવાળાએ તો આપણા માટે કાંઈક તો લખ્યું જ હશે. પેટ તો હવનું ભરાય પણ આમ અચાનક તમારી જેવા શેઠિયા જો રજા આપી દે તો અમારી જેવા નોકરીવાળા શું કરે? એમ અમે તો ગમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. તો પછી ખોટું હું તું એ બળતરા કરે છે? જો હવે એટલું બધું કંઈ કામ રહ્યું નથી અને તને ખબર છે કે આપણે ત્યાં કેટલા બધા માણસો નોકરી કરે છે. અત્યારે મંદી એવી ચાલે છે ને તો મારે ઘણા બધા લોકોને છૂટા કરવા પડે એમ છે. તું એકલો નથી. પેલા મનસુખને છૂટો કર્યો છે, પેલા અશોકને છૂટો કર્યો છે, પેલા વિજયને છૂટો કર્યો છે, આમ ઘણા બધાને છૂટા કર્યા છે. એટલે તું એકલો નથી. અને પાછી એવી તેજી જેવું લાગશે ને કે ભાઈ હવે મારે માણસોની જરૂર છે તો તને પાછો બોલાવી લઈશ. આ તેજીમાં તમે રાખો અને મંદી આવે ત્યારે તમે રજા આપી દો. એમ તમે શેઠિયા ખરા હો. હવે આ સમય જેવો છે મારા ભાઈ. કોણ હવે માથા પર લઈને ચાલે? અમારે બધું જોવાનું હોય ને. ઠીક છે તો હવે તમે જઈ શકો છો ને તમારો. શું થાય હવે મારે બીજી નોકરી ગોતવાની રહી ને. હા હા એવું હોય તો પેલા આપણે મીનાબેન છે ખબર છે? હા એ તો ક્યાંક ને ક્યાંક ઓફિસમાં હું તો ગોતી જ લઈ હવે નોકરી. હવે બીજું તો શું થાય? ઠીક છે ચાલો. હા જે રીતે આ બકુલને છૂટો કર્યો છે આમ મારે બધાને છૂટા કરવા પડશે. પછી મારા મહેલનો હું જ રાજા ને હું જ પ્રજા.